વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પર્સ માત્ર પૈસા મૂકવા માટે જ નહીં પરંતુ સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતીક પણ હોય છે। માનવામાં આવે છે કે પર્સમાં મૂકેલી નાની નાની વસ્તુઓ તમારી તરક્કી, આર્થિક સ્થિતિ અને ભાગ્ય પર અસર નાખી શકે છે। આ માટે પર્સમાં શું મૂકવું જોઈએ અને શું નહીં એ જાણવું ખૂબ જરૂરી છે। વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારા પર્સમાં રાખવી જોઈએ નહીં। આ તમારી આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે। તો જાણો કઈ કઈ વસ્તુ પર્સમાં ન રાખવી જોઈએ। આ વસ્તુ પર્સમાં મૂકવાનું ટાળો। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ વ્યક્તિની આર્થિક સ્થિતિ અને જીવનમાં આવતી ઉર્જાનું પ્રતીક છે। પર્સમાં રાખેલી વસ્તુનો એક વિશેષ પ્રભાવ હોય છે। કેટલીક વસ્તુઓ સકારાત્મકતા વધારે છે જ્યારે કેટલીક નેગેટિવિટીને આકર્ષિત કરે છે। આ કારણે પર્સને સાફ રાખો। તમારું પર્સ ગંદુ થાય ત્યારે તમે ચોખ્ખું કરવાની આદત પાડો। વાસ્તુ અનુસાર પર્સમાં ક્યારેય દવાઓ રાખશો નહીં। દવા તમે પર્સમાં રાખો છો તો અશુભ માનવામાં આવે છે। આ નકારાત્મક ઉર્જાને વધારે છે અને આર્થિક નુકસાન પણ કરી શકે છે। આ તમારી આર્થિક સ્થિતિને ખરાબ કરી શકે છે। તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો તમે આ ભૂલ ક્યારે ન કરતા। ઘણા લોકો પર્સમાં જૂના બિલ તેમજ કાગળ રાખતા હોય છે પરંતુ આ નેગેટિવ એનર્જી અને આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે। આ માટે ક્યારે પર્સમાં જૂના બિલ જેવી વસ્તુઓ મૂકશો નહીં। પર્સ હંમેશા થોડું ખાલી રાખો। ફાટેલી તેમજ ગંદી નોટ પર્સમાં મૂકશો નહીં। આ વસ્તુ પર્સમાં મૂકો છો તો અશુભ માનવામાં આવે છે। આર્થિક નુકસાનના સંકેત આપી શકે છે। પર્સમાં જૂની ચાવી, કાટ લાગેલી વસ્તુઓ તેમજ પિન જેવી અણીદાર વસ્તુઓ મૂકશો નહીં। આ તમારી આર્થિક સ્થિતિને ખરાબ કરી શકે છે। આ સાથે ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધારી શકે છે। બધી જ વસ્તુને સુવ્યવસ્થિત મૂકવી એને કહેવાય કે વાસ્તુ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપનું પર્સ છે એની અંદર ફાટેલી તૂટેલી નોટો હોય તો એ નેગેટિવ એનર્જીને લાવી શકે છે। માટે એનો સૌથી પહેલાં ઉપયોગ કરી એને વ્યવસ્થિત કરી દો। આપના પર્સની અંદર કોઈ દવાઓ હોય તો દવાઓ રાખવી જોઈએ નહીં, કારણ કે દવા થકી તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ એનર્જીનો વધારો થાય અને બીમારી પણ આવી શકે છે। કોઈ જેને કહેવાય કે ધારદાર વસ્તુઓ, ચપ્પુ કે બ્લેડ એવી પણ વસ્તુઓ જો રાખવામાં આવે તો અવશ્ય તમારા ઘરમાં લક્ષ્મીનો નાશ થાય છે અને ક્યાંક ને ક્યાંક તમારા જે કામો છે એ અટકી શકે છે। જે પણ વસ્તુઓ તમે મૂકો છો, પૈસા હોય, એટીએમ કાર્ડ હોય કે કંઈ પણ, એને સુવ્યવસ્થિત મૂકો। જ્યારે પણ એવું લાગે કે ફાટેલું છે અથવા તૂટેલું છે તો અવશ્ય સૌથી પહેલાં એ પર્સને તમે બદલી નાખો। જો આવું કરવામાં આવશે તો અવશ્ય આપણા ઘરે સુખ શાંતિની અને લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।